કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ ટોપિક છે આપણી પાસે પ્રેઝન્ટમાં છેલ્લો ને ચોથો કાળ છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળની છે ને ડેફિનેશન બહુ જ સરસ છે. આપણે થોડુંક ઉદાહરણ સાથે સમજીએ તો વધારે આપણને ખ્યાલ આવશે. કે ધારો કે માની લો આપણે ચોક્કસ સમય લઈ લઈએ, બરાબર છે, કે માની લો કે ભૂતકાળમાં, બરાબર છે, ગઈકાલે અથવા આજે સવારે માની લો કે હું 5 વાગ્યાથી સવારે એક કામ કરતો છું. માની લો કે હું તમને ભણાવવાનું કામ કરતો છું, તમે બી ભણતા છો. અત્યારે બી આ કામ ચાલુ છે કે હમણાં બી? હા, હમણાં બી આ કામ ચાલુ જ છે. અત્યારે બી તમે ને હું ભણતા છો, હું ભણાવતો છું, તમે ભણતા છો. અને જ્યાં સુધી મારો ટોપિક અથવા તો કન્સેપ્ટ પૂર્ણ ન થાય, એટલે કે ભવિષ્યમાં માની લો કે બરાબર છે આપણે સાંજે 8 વાગ્યા સુધીમાં આ ટોપિક પૂરો કરવાનો છે અને જો થઈ જાય, બરાબર છે, પણ હજુ ખબર નથી 8 વાગશે, 8:15 થાય, 9 વાગે, 10 વાગે, તો ત્રણ કાળનું જે મેશઅપ આવશે ને, બરાબર છે, આ ભૂતકાળ, આ વર્તમાન કાળ અને ભવિષ્યકાળ, તે બધાની જે કમ્બાઇન ઇફેક્ટ દર્શાવે ને એને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ તરીકે ઓળખાય. ડેફિનેશન: જે ક્રિયા ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય શરૂ થઈ હોય, વર્તમાનમાં પણ ચાલુ હોય ને ભવિષ્યમાં અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે, એ દર્શાવતો કાળ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. જસ્ટ લાઈક હું તમને કહું, અત્યારે તમે, બરાબર છે, માની લો કે 10 વાગ્યાથી ભણતા છો, અત્યારે બી ભણતા છો, ભવિષ્યમાં અનિશ્ચિત સમય, તમને એક્ઝેક્ટ થોડી ખબર છે કે ક્યાં સુધી તમે ભણવાનું ચાલુ રાખશો. બસ તો એ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જે ક્રિયા ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય શરૂ થઈ હોય, વર્તમાનમાં પણ ચાલુ હોય અને ભવિષ્યમાં અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે, એ દર્શાવતો કાળ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આની એક જ વાક્ય રચના આવે, પેસિવ રચના એક્ઝિસ્ટ કરતી નથી, એટલે કે અસ્તિત્વ ધરાવતી નથી. તો કરવાનું શું છે, બરાબર છે, આમાં કાંઈ નથી કરવાનું. તમારી પાસે આપેલી માહિતીને છૂટી પાડવાની. હેવ હેસ એ તમારો, બરાબર છે, બરાબર છે, પૂર્ણ ક્રિયા દર્શાવે. સોરી પૂર્ણ સાની વર્તમાન દર્શાવે. હેવ હેસ એ વર્તમાન ઇન્ડિકેટ કરે. બીન એ પૂર્ણ ક્રિયા દર્શાવે ને ક્રિયાપદને આઈએનજી એટલે કે આ કેવી ક્રિયા દર્શાવે? ચાલો. બાકી યાદ રાખજો, આ પેસિવ રચના નથી. હેવ હેસ પ્લસ બીન પ્લસ ક્રિયાપદને શું લાગશે? આઈએનજી. હી હેઝ બીન રીડિંગ અ બુક સિન્સ મોર્નિંગ. તે પોતે સવારથી બુક વાંચી રહ્યો છે. જરાક ચેક કરજો, હજુ વાંચતો જ છે. જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી વાંચવાનું ચાલુ રાખશે ને, બસ એ જ. હી હેઝ નોટ બીન રીડિંગ. હવે નોટ આવ્યો, કંઈ ફરક નહીં પડે. નોટ પછી હંમેશા બીન આવે. આમાં છે ને ટુ બીનું રૂપ ખાલી આગળ આવે નોટ, ને બધું વધેલું ઘટેલું, બી હોય, બીન હોય, બીંગ હોય, કંઈ પણ હોય ને તે નોટ પછી જ આવશે. એ જ રીતે પ્રશ્નાર્થ વાક્યમાં, બરાબર છે, અહીંયા ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરેલો છે. મેં કીધું બસ એ જ ડેફિનેશન, આમાં કોઈ નવું કરવાની જરૂર નથી. બસ તમે ખાલી શીખતા રહો, સમજતા રહો કે આમાં કઈ રીતની, બરાબર છે, વસ્તુઓની ડિસ્કશન થયેલી છે. જસ્ટ લાઈક ચેક ઇટ આઉટ. હેવ હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદ આઈએનજી. ઓકે, જે ભૂતકાળમાં શરૂ થઈ હતી, હજુ પણ ચાલુ છે, તે ક્રિયા દર્શાવવા માટે એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, અને ભવિષ્યમાં અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે એ દર્શાવતો કાળ. ધ બેબી હેઝ બીન સ્લીપિંગ સિન્સ મોર્નિંગ. બાળક સવારથી સૂતું છે, હજુ બી સૂતું છે, આપણે ઉઠાડીએ નહીં ને ત્યાં સુધી એ સૂવાનું ચાલુ રાખશે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હેઝ બીન સ્લીપિંગ. બહુવચન હતો તો શું કરતે? હેવ. એક વચન છે એટલે શું કરીશું? હેઝ. નેક્સ્ટ. તેનો ઉપયોગ સમયના શબ્દો સમૂહ સાથે, હા, એક થોડુંક એક નવું છે, જેમ કે ફોર, સિન્સ, લોંગ, હાઉ લોંગ, ઓલ ધ ટાઈમ, ઓલ વીક, એક્સેટ્રા, આવા બધા શબ્દો સાથે પણ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. કરવાનું ખાલી આટલું જ છે. ફોર હાઉ લોંગ હેવ યુ બીન ઇટિંગ. તમે કેટલા સમયથી ખાવાનું ચાલુ રાખેલું છે? ભાઈ, હજુ બી ખાયા જ કરતા છે ને જ્યાં સુધી તમારું પેટ ફાટીને બહાર એવું નહીં આવે, બરોબર છે. જ્યાં સુધી તમે પૂરું ના કરો ત્યાં સુધી તમે ચાલુ રાખશો ને ક્રિયા. તો ફોર હાઉ લોંગ હેવ બીન ઇટિંગ. શી હેઝ બીન ક્રાઇંગ, બરાબર છે, ઓલ ધ ડે. આખો દાડો રડ્યા જ કરે. જોજો તમે અમુક છોકરાઓને જોયા છે, એ આવે ને ત્યાંથી ભેંકણા તાણી રડે, જાય ત્યાં સુધી ને પાછા રડ્યા જ કરતા હોય. આ તો એક જસ વાત છે, એવું કંઈ નહીં હોય, બરાબર છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ તરીકે ઓળખાય છે. શબ્દો યાદ રાખો, થોડાક શબ્દો નવા આવ્યા આપણી પાસે. કયા? ફોર અને સિન્સ તો સર પૂર્ણ વર્તમાન કાળમાં બી હતા, તો એ હતા, પણ એની સાથે અહીંયા પણ મૂકી શકાય. ખ્યાલ આવે? જસ્ટ લાઈક તમે, બરાબર છે, સ્ટેડિયમમાં મેચ જોવા જાઓ તો તમે સવારે 6 વાગ્યાથી જોતા છો, હમણાં બી જોતા છો, જ્યાં સુધી મેચ પૂરી નહીં થાય ત્યાં સુધી જોવાનું ચાલુ રાખશો ને, બસ એ જ વસ્તુ છે. ફોર, સિન્સ, લોંગ યાદ રાખજો, હાઉ લોંગ યાદ રાખજો, બે શબ્દ, ઓલ ધ ટાઈમ યાદ રાખજો ને ઓલ ધ વીક. આ બધા શબ્દો ચાલુ પૂર્ણ વર્તમાન કાળને ઓળખવા માટે મદદ થઈ શકે. એકચ્યુઅલી હું છે ને, જો તમારી જગ્યા હોઉં ને તો હું આ ટેન્સને ઓળખવા માટે એક જ વસ્તુ યાદ રાખવાનું, ટ્રાન્સલેશન. કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય ક્રિયા શરૂ થઈ હશે, વર્તમાનમાં પણ ચાલુ હશે અને ભવિષ્યમાં અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે, એ દર્શાવતો કાળ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ.
નેક્સ્ટ એના વિશે થોડીક માહિતી, થોડીક વધારે, બસ પત્રિકામાં બહુ કંઈ નવું નથી, આ થોડું ઘણું જ છે, ખાલી જે ચાલ્યા કરતું છે. ઓકે, શું કહે છે જરાક ધ્યાન આપજો. યસ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ માટે ફોર અને સિન્સનો ઉપયોગ નીચે પ્રમાણે છે, આપણે જોઈ લઈએ. દે હેવ બીન વોચિંગ ટીવી સિન્સ 8 o'clock, ચોક્કસ સમય, બરાબર છે. ચાલો, તેઓ સવારે 8 વાગ્યાથી જોતા છે, હજુ બી જોતા છે અને જોવાનું ચાલુ જ રાખશે. નિર્મલાબેન હેઝ બીન કુકિંગ સિન્સ 7 PM, 7 વાગ્યાથી રાંધતા છે બેન, હજુ બી રાંધ્યા જ કરતા છે, ને જ્યાં સુધી ખાવાનું નહીં બની જાય ને ત્યાં સુધી ક્રિયા ચાલુ રાખશે. આ પોઈન્ટ ઓફ ટાઈમ, અગેન ચોક્કસ સમય. વી હેવ બીન ટ્રાવેલિંગ ઓન ધીસ ફોર 12, 12 કલાકથી, હવે કયા 12 કલાક કીધું નથી, સમયગાળો, તો એ ચોક્કસ સમય માટે, બરાબર છે, સોરી સમયગાળા માટે, પણ ફરી એકવાર બરાબર છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરેલો છે. આઈ હેવ બીન નોવિંગ પિકેશભાઈ ફોર 3 years, હું પિકેશ સર ને બરાબર છે, પિકેશભાઈ 3 વર્ષથી ઓળખું છું. કયા 3 વર્ષ મને કંઈ કીધું નથી, બરાબર છે. હવે ફોર આવ્યો ને અહીંયા, બરાબર છે, તો શું કે આઈ હેવ નોન પિકેશભાઈ ફોર 3 years, બસ પતિ કે મને જાણતો છું, જાણ્યા જ કરું છું, જાણવાની અસર ચાલ્યા જ કરશે, એવું ના આવે અહીંયા. અહીંયા તમારી પાસે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે ને, ખોટો પડે. હું તમને એમ કહું, હું તમને જાણતો છું, તો ભવિષ્યમાં 8 વાગ્યાથી જાણતો છું, હજુ બી જાણ્યા જ કરું છું, ને જ્યાં સુધી હું તમને જાણી ન લઉં ને ત્યાં સુધી આવશે, એવું બધું ના આવે. અમુક શબ્દો છે ને જે એક્ઝિસ્ટ નથી, અહીંયા જો ડાયરેક્ટ આઈ હેવ નોન, જસ્ટ પૂર્ણ વર્તમાન કાળ, હું જાણું છું, બસ એની અસર ચાલ્યા કરે. ખ્યાલ આવે, વાક્ય કરતા નહીં હોય, ખાસ ધ્યાન રાખવાનું છે ને, ક્રિયાપદ શબ્દ બહુ જ મહત્વનો થાય. જેમ કે હું તમને કહું, 2 વાક્ય બતાવું, જરાક બરાબર ધ્યાન આપજો. ચાલો, હવે શીખતા જ છે તો થોડું પ્રોપરલી લઈ લઈએ ને, બહુ જ સરસ છે વાક્ય, ધ્યાન આપજો. શું કહે છે, બસ આ જ મેઇન છે તમારો ટોપિક, આ જ મેઇન છે. આય શું લઈએ, હા બરાબર છે, જનકભાઈ લઈ લઈએ. ચાલો, જનકભાઈ ખાલી જગ્યા સિન્સ 1987 કૌંસમાં સ્ટાર્ટ. આ જે મગજમારી છે ને આલિયા, તે સમજાવું છું તમને પાછું. જનકભાઈ ખાલી જગ્યા in this school since કૌંસમાં so ઓકે, સેમ ખાલી જગ્યા, થોડુંક માઇનર ચેન્જીસ છે. એકમાં છે ને સ્ટાર્ટ છે, તો હું તમને કહું, તમે સ્ટાર્ટ કરો તો એની ઇફેક્ટ ચાલે ને, હા, એટલે પૂર્ણ વર્તમાન કાળ. ને સૌ, હું એમ કહું, જનકભાઈ 1987 સેવા આપવાનું ચાલુ કરેલું છે, હજુ બી આપતા છે, રિટાયર થઈ જાય, મરી જાય, અથવા તો બરોબર છે પોતે જાતે નીકળી નહીં જાય ત્યાં સુધી સેવા આપવાનું ચાલુ રાખશે ને. પણ આમાં સ્ટાર્ટમાં આવું નહીં થાય. તમારો શબ્દ છે ને પૂર્ણ વર્તમાન કાળ ને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં એક જ ફરક છે, તમારી પાસે આપેલો ક્રિયાપદ. અહીંયા જુઓ ને જરાક પાછું, શું બબાલ કરીએ આપણે, આટલું જ. જનકભાઈ હેઝ સ્ટાર્ટેડ ધીસ જોબ સિન્સ 1987, જનકભાઈ આ નોકરી છે ને 1987 ચાલુ કરેલી હતી. બસ ચાલુ એકવાર થાય પછી એની શું ચાલ્યા કરે, અસર, બરાબર જ છે ને. જનકભાઈ બરાબર છે, સૌ સેવા આપતા છે, એક વચન છે એટલે હેઝ, વચ્ચે વધારાનું શું આવે, બી, અને ક્રિયાપદને શું લાગશે, આઈએનજી. જનકભાઈ હેઝ બીન સર્વિંગ ઇન ધીસ સ્કૂલ સિન્સ 1987, 1987 થી સેવા આપતા છે, અત્યારે બી આપતા છે, ને બરોબર છે, જ્યાં સુધી રિટાયર નહીં થાય ત્યાં સુધી સેવા આપવાનું ચાલુ રાખશે. હું તમને એમ કહું, બાજુ એક સરસ વસ્તુ, હું અત્યારે તમને ભણાવવા આવ્યો, ચાલુ કર્યું, હવે હું તમને ભણાવું, આવીને ઊભો રહી જાવ એટલે ઓટોમેટિક તમે ભણ્યા કરે કે એવું ના બને, મારે ભણાવવું પડે, મારે ક્રિયા કરવી પડે. આની અસર નહીં ચાલે, અમુક વસ્તુની અસર બતાવવી પડે, અને જ્યારે અમુક વસ્તુ ખાલી એની અસર જ દર્શાવતું હોય, જસ્ટ લાઈક બરાબર છે. આની અસર શું છે કે ભાઈ સ્ટાર્ટ થયું ને અહીંયા સેવા આપવી પડે, મારે ભણાવવું પડે, મારે બોલવું પડે, બાકી તમે થોડી અહીંયા બરાબર છે ઊભા રહી. કન્સેપ્ટ ખ્યાલ આવે છે. એક વસ્તુની અસર છે જ્યારે બીજી વસ્તુ કરવી પડે છે. જેમ કે હું તમને કહું, મારા ઘરની આગળ જે લીમડાનું ઝાડ છે ને, તે હું નાનો હતો ને ત્યારનું ઊભું છે, હજુ બી ઊભું જ છે, જ્યાં સુધી એને કાપીને નાખવો અથવા તો બરાબર છે તોડીને નાખો ને ત્યાં સુધી ઊભું જ રહેશે. ખ્યાલ આવે, આ જ વસ્તુ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. દે હેવ બીન હેવિંગ ધીસ લેન્ડ ફોર, બરાબર છે, કેટલા વર્ષ છે, બરાબર છે, 4 years, ઘણા વર્ષોથી છે લોકોની પાસે આ જમીન. હવે જમીન હોવાની ઘટના તો એક જ વારમાં આવે, બરાબર છે, હેવ હેડ, પતી ગયું છે, એની અસર ચાલ્યા કરે. હું એમ કહું, એકવાર દસ્તાવેજ થાય પછી એ જમીન તો તમારી જ થઈ ગયેલી કહેવાય ને, પછી એમાં કાં થોડી નહીં અમારી જમીન છે, અમારી જમીન છે, અમારી જમીન રહેશે, એવું નહીં, એની ઇફેક્ટ નહીં આવે, સોરી ઇફેક્ટ જ આવે, એની ક્રિયા ચાલુ નહીં મળે. બસ આટલું ધ્યાન રાખજો. ખ્યાલ આવ્યો? બસ હું તો કહેવાય જનકભાઈ વાળું વાક્ય હતું ને, પાછળ જઈને જોઈ લેજો, બરોબર છે, એ જ તમારું મેઇન કહેવાય. ઓકે, તો નેક્સ્ટ આવશે તમારી પાસે વર્તમાન સંપૂર્ણ પ્રગતિ સાથે ફોર અને સિન્સનો ઉપયોગ. મેં તમને અપવાદરૂપ છે,
પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ બંનેમાં રહેવું અને કામનો ઉપયોગના અર્થમાં કોઈ તફાવત વિના કરી શકાય. જસ્ટ લાઈક ચેક ઇટ આઉટ. જો દે હેવ બીન લિવિંગ ઇન બારડોલી સિન્સ 1984. આમાં રહેવું છે, ઊભા રહેજો, સોરી શું છે આમાં છે ને રહેવાની વાત કરે છે, જગ ધ્યાન આપજો. ઓકે, આને છે ને વચ્ચે મૂકી દઈએ. યસ, ચાલો ધ્યાન આપજો. દે હેવ બીન લિવિંગ, તેઓ રહેતા છે. આ રહેવાની ઘટના એક ચોક્કસ સમય 1984 થી રહેતા છે, હજુ બી રહેતા છે, જ્યાં સુધી નીકળી નહીં જાય, બહાર બીજે નહીં જતા રહે ત્યાં સુધી રહેવાની ઘટના ચાલુ રહેશે. દે હેવ લિવ્ડ ઇન બારડોલી સિન્સ 1984. બરાબર છે. આમાં તમારી પાસે આ વાક્યને આમ બી લખી શકાય કે તેઓ અહીંયા 1984 થી રહેતા છે ને એની અસર ચાલે છે. ઇટ ઇઝ ઓલ્સો કરેક્ટ. પણ મનોજ હેઝ બીન વર્કિંગ ઇન માય શોપ ફોર ધ, બરાબર છે, 3 years. કામ માટે હોય તો મનોજ હેઝ વર્ક ઇન માય સ્કૂલ શોપ ફોર ધ, બરાબર છે. અહીંયા છે ને વર્ક માટે જનરલી આ ખોટું પડશે, આ ખોટું પડશે, આ બી ખોટું પડશે. બંને એવું ચાલી શકે, પણ રહેવા માટે બરાબર છે તમે આનો ઉપયોગ કરી શકો, અને કામ હોય ને ત્યારે પણ તમે બરાબર છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરી શકો. જસ્ટ ખાલી માહિતી છે, આમાં એટલું બધું નહીં. મેં તમને જે જનકભાઈ વાળું બતાવ્યું ને બરાબર છે એ જ મગજમાં રાખજો, એ જ સાચું છે. ચાલો તો હવે જવાબ પૂરીએ. જો બધાને ગુજરાતી આમ જ બેસશે કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા શરૂ થઈ હોય, વર્તમાનમાં પણ એની અસર ચાલુ હોય અને ભવિષ્યમાં અનિશ્ચિત સમય સુધી એ દર્શાવતું રહેશે, એ દર્શાવતો કાળ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. જસ્ટ ચેક ઇટ આઉટ. હી ખાલી જગ્યા સ્મોક ટુ મચ રિસન્ટલી. તે હમણાં છે ને બહુ જ ધૂમ્રપાન કરે છે. હી હેઝ બીન સ્મોકિંગ. બરાબર છે, આ જ આવશે ને, આમાં બીજું કંઈ નહીં બોલે. કરતો છે, ચાલુ જ છે એની ક્રિયા. હી હેઝ બીન સ્મોકિંગ. ધૂમ્રપાનની ક્રિયા એકવાર તમે કરો પછી એની અસર ના ચાલે. તમારે સિગારેટ વારંવાર પીવી પડે, ખ્યાલ આવે ને? હમણાં તો બહુ જ કરે છે એમ કહે છે. અને છે ને આપણે ઉભા રહેજો, હા સરસ કરીએ, થોડો કલર બદલી કાઢીએ. શું આવશે? અહીંયા જવાબ લખું છું. એક વચન છે એટલે હેઝ આવશે, બીન, અને સ્મોક ધૂમ્રપાન કરતો હતો. ધૂમ્રપાન કરવાની ઘટના કેવી હોય? ચાલો. જો અસર આવશે ને તો પૂર્ણ વર્તમાન કાળ લઈશું. ખાલી જગ્યા એવું, ખાલી જગ્યા યોર સન ફોર હિઝ મિસ્ટેક્સ ફોર ગિવિંગ. શું તમે તમારા જે બરાબર છે દીકરો છે એને તમે તમારી એની ભૂલ માટે માફ કરશો? માફ કરતા હતા, કરતા રહ્યા છે અને કરતા રહીશું, એવું આવશે. બરાબર છે. પહેલી એક વસ્તુ યુ છે એટલે અહીંયા શું આવી જશે? હેવ યુ બીન ફોર ગિવિંગ. એવું નહીં આવે, હેવ યુ ફોર ગોટ, બરાબર છે, ફોર ગીવ, ફોર ગિવન. યોર સન ફોર હિઝ મિસ્ટેક. આમાં છે ને એવું નહીં આવે કે ભૂતકાળમાં ચાલુ કરેલું તું વર્તમાનમાં બી ચાલુ છે ને ભવિષ્યમાં નથી બેસતું. તમે ગુજરાતી કરો ને એટલે આ પૂર્ણ વર્તમાન કાળ કર્યો મેં. કન્સેપ્ટ ખ્યાલ આવ્યો? કયો કાળ કર્યો? આ પૂર્ણ વર્તમાન કાળ. બસ દેટ સિમ્પલ. ધ ગોલ્ડ ડિગર મશીન ખાલી જગ્યા ઇન ધીસ રિજન ફોર સો લોંગ. બરાબર છે. ગોલ્ડ ડિગર એટલે સોનાને ખોદવાવાળું મશીન છે ને, ઘણા ટાઈમથી છે, હજુ બી અહીંયા છે, જ્યાં સુધી કોઈ લઈ નહીં જશે ને ત્યાં સુધી રહેશે. ડિગિંગ એટલે કે ખોદવું ક્રિયા. મશીન છે, એક વચન છે, હેઝ, વચ્ચે વધારાનું બીન અને ક્રિયાપદના એનજી. ડિગનું શું થશે? ડિગિંગ. ધેટ ઇઝ ધ સિમ્પલ. ખ્યાલ આવશે? રીજન એટલે પ્રદેશ. શી ખાલી જગ્યા ઇઝ ફાધર્સ હેન્ડ ટાઇટલી. તેણે પકડી રાખ્યો છે. હવે પકડવાની અસર ના આવે. માની લો કે બરોબર છે કંઈક બીક લાગતી હશે, બરોબર છે, પિતાજીનો હાથ પકડી રાખ્યો છે. શરૂઆતમાં એક ચોક્કસ સમય, અત્યારે બી પકડી રાખેલો છે, જ્યાં સુધી બીક ન લાગે અથવા તેને એવું લાગે કે બરોબર છે હવે કમ્ફર્ટેબલ નથી ત્યાં સુધી હાથ પકડી જ રાખશે ને. ક્રિયાપદથી નક્કી થશે. સી એક વચન છે એટલે હેઝ, વચ્ચે વધારાનું બીન. ક્રિયાપદ હોલ્ડ છે એનું શું આવશે? હોલ્ડિંગ. ખ્યાલ આવશે? હિઝ ફાધર્સ હેન્ડ ટાઇટલી. ટાઇટલી એટલે કશીને. આગળ. વોટ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા અબાઉટ ધ અટેન્ડન્સ ઇન યોર કોલેજ. બરોબર છે. વોટ હેવ યુ બીન, બરાબર છે, થિંકિંગ. અત્યારે તો વિચારતા જ છે કે ભાઈ તમારી કોલેજની અટેન્ડન્સ વિશે તમે કેવું છે, વિચારવાની ક્રિયા તો ચાલુ છે, આની અસર નહીં આવે. તમે વિચારતા હોય ને તો આ ક્રિયા હંમેશા કેવી આવે? ચાલો. ખોદતા હોય તો એ ક્રિયા હંમેશા કેવી કહેવાય? ચાલો. માફી કરતા હોય તો એકવાર આપી દેવું પડે એટલે પૂર્ણ કહેવાય. અસર આવે, અસર, અસર, અસર. અને ધૂમ્રપાન કરતા હોય તો આ ક્રિયા બી કેવી આવે તમને? ચાલો. કન્સેપ્ટ ખબર પડે છે? બસ ધ્યાન રાખજો. હેવ યુ બીન શું આવશે? થિંકિંગ. તો ક્રિયાપદને અહીંયા શું લાગ્યું? ING. ધેટ ઇઝ ધ સિમ્પલેસ્ટ થિંગ. યાદ રહેશે? બસ તો આ જ કન્સેપ્ટ સાથે અહીંયા બરાબર છે પૂરું કરીએ. યાદ રાખજો, વન ઓફ ધ ફાઇનેસ્ટ થિંગ મેઇન છે ને, તમને કદાચ તમે તકલીફ પણ પડી હશે કે સર આટલા બધા મોટા મોટા વિડીયો, આમાં કરવાનું કશું નથી. તમારી પાસે છે ને 4 એ 4 સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ ને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. વાક્ય રચના, ઓળખવાની નિશાની, વાક્ય રચના, ઓળખવાની નિશાની, બધાની ઓળખ નાખો. બધા પાછા એકવાર વિડીયો જોઈ જાઓ અને પછી ન સમજ પડે ને બરોબર છે તો મને કહો. પણ ભૂતકાળ જોવા પહેલા આ વસ્તુ ખાસ કરજો, ખ્યાલ આવશે. અને પછી 4 ભૂતકાળના આવશે ને એના પછી 4 ભવિષ્યકાળના. પછી આપણે પ્રેક્ટિસ કરીશું ખાલી જગ્યાની. બહુ બધી છે, મજા આવશે. ધીમે ધીમે એડ થયા કરશે. ઓકે, તો પહેલાં આટલું કામ કરજો, સમજી લો, વિચારો, કન્સેપ્ટ બરાબર પચાવો. કારણ કે ભૂતકાળ તો બહુ જ સહેલું છે.
ને ભૂતકાળ હું એ રીતે ચલાવીશ કે જે વર્તમાન કાળ છે ને એની સાથે ડાયરેક્ટ કમ્પેરેટિવ જશે. બસ તમને આટલા બધા મોટા પણ નથી, એવા બધા ટોપિક નાના નાના થઈ જશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં.